ભાજપના અગ્રણી ડોક્ટર પ્રકાશ ચંદ્રનું નામ હવે પશ્ચિમ બંગાળના મધ્યમ ગ્રામમાં બનેલી ચંદ્રનાથ રથની હત્યાના કેસમાં સામે આવ્યો છે। માહિતી પ્રમાણે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યાના માત્ર 2 કલાક પહેલા સુરતના ડોક્ટર પ્રકાશ ચંદ્ર સાથે હતા। બંનેએ સાથે ચા પીધી હતી તેમજ ચૂંટણીલક્ષી કોન્ફરન્સ મિટિંગમાં પણ ભાગ લીધો હતો। ત્યારબાદ રાત્રે આશરે 10:30 વાગ્યે ઘરે જમવા જાઉં છું તેવું કહી ચંદ્રનાથ રથ નીકળ્યા હતા અને થોડી જ વારમાં હુમલાખોરોએ તેમની ગાડી રોકી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ મારી તેમની હત્યા કરી નાખી। ડોક્ટર પ્રકાશ ચંદ્રના જણાવ્યા અનુસાર આ કોઈ સામાન્ય ઘટના કે અકસ્માત નહીં પરંતુ એક મોટું ષડયંત્ર હોવાનું લાગી રહ્યું છે। પોણા 4 મહિનાથી મેં એક વ્યક્તિને એક ગલીમાં મેં જોયું છે, મહેસૂસ કર્યું છે કે આ ધરતી પર કેટલું ભય છે, કેટલું ભ્રષ્ટાચાર છે, કેટલી કટમરી છે, ક્યાં ક્યાં જાહેરમાં ગાયો કપાય છે, એ દ્રશ્ય મેં જોયા છે। કેટલું ડર છે, કાર્યકર્તાઓ ભયભીત હતા। અહીંયા કોઈ ઝંડો લઈને કોઈ ડ્રેસ નહીં પહેરી શકે એવી સ્થિતિ બંગાળની અને અમે યોજનાપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરીને અંદરનો ડર કાઢીને આ સ્થિતિ લાયા કે અહીંયાથી લોકો બહાર નીકળી શકે। માન્ય સુવેન્દુ અધિકારીજીનું નામ આવ્યા પછી ઉત્સાહ હતો અને ઉત્સાહના કારણે એક ઉમેરો થયો અને લોકો બહાર નીકળીને મતદાન કર્યું। માન્ય અમિતભાઈ, માન્ય નરેન્દ્રભાઈ મોદીજી એક આશ્વાસન આપ્યું હતું કે તમે વોટ કરો, મતદાન કરો, તમે સુરક્ષા અમારી SRP આપશો અને એના કારણે લોકો નીકળ્યા અને 90% પ્લસ મતદાન કર્યું। એ પરિણામ હતું કે આજે ભારતીય જનતા પાર્ટી 207 થી વધારે છે।